જય સ્વામિનારાયણ। એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં। વચનામૃતમાં મહારાજે બહુ સારી વાત કરી કે ભગવાનના જે ભક્ત હોય તેમણે ભગવાન સર્વ સુખના નિધિ છે એમ જાણીને ભગવાનને વિશે પ્રીતિ કરવી। ભગવાનના જેવી કોઈ પણ સારી વસ્તુ આ દુનિયામાં છે જ નહીં। નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે, એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં। તે સર્વે સુખના ધામ સર્વના નિયંતા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એમના વિશે આપણે પ્રીતિ કરવી। આમાં કહ્યું છે એવા ભગવાન છે એમને મૂકીને બીજે ઠેકાણે પ્રીતિ થઈ જાય છે, તેનું શું કારણ છે? તો એના ઉત્તરમાં મહારાજે કહ્યું છે, જ્યારથી ભગવાને આ બ્રહ્માંડની સૃષ્ટિ કરી ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે સહેજે સહેજે સ્ત્રી પુત્ર સગા સંબંધીઓમાં હેત થઈ જાય। તો મહારાજે એ કળ તો ચડાવી મૂકી, પણ એમાં છેલ્લે શું કહ્યું કે માયાના પ્રવાહમાં જે ન વહે એને ભગવાનમાં વૃત્તિ રહે। તો આપણે નામું તો કરવું જ પડશે જ ને કે માયાના પ્રવાહમાં વહી જઈએ છીએ કે ભગવાનમાં વહી જઈએ છીએ। પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, બાય જાલીને કાઢી લીધી બારણે રે લોલ, નહીં તો વહી જાત ક્યાંયની ક્યાંય હલવેલી, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ। આપણે બધા સંસારરૂપી સમુદ્રમાં વહી જતા હતા, પણ ભગવાને આપણી બાઈ એટલે કે હાથ ઝાલી અને આપણને સત્સંગરૂપી નાવમાં બેસાડી આપ્યા છે। આપણે સર્વે આ માયારૂપી પ્રવાહમાં વહ્યા જતા હતા અને હજી આપણે નામું ન કરીએ, વિચાર ન કરીએ તો વહ્યા જ જઈએ। તો એ માયાના પ્રવાહમાં ન વહી જવાય અને ભગવાનની મૂર્તિના સુખમાં જ આપણે તલ્લીન થઈ જવાય। તે સારંગપુરના 11મા વચનાવતમાં લક્ષ્મીજીનો દ્રષ્ટાંત આપ્યું છે કે લક્ષ્મીજી તે ભગવાનની મૂર્તિને સ્નેહ કરીને સંભાળે અને ક્યારેક તો ભગવાનની સેવામાં રહે અને ક્યારેક તો ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જાય, તો પોતાના દેહની પણ ખબર રહે નહીં એમ દ્રષ્ટાંત આપ્યું। માટે 11મા વચનાવતમાં મહારાજે તો બહુ સારી વાત કરી કે આપણે વાંચી વિચારી મનન કરીએ તો આપણને શાંતિ આવ્યા કરે ને અખંડ આંઠે પોર અહો અહોપણું થયા કરે।